Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the lecture for FCE 4 એટલે કે કમ્પલસરી ઇંગ્લિશ, જેને SYBA માં કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેના લેક્ચર છે. જે લોકોએ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેના પણ છે, કારણ કે જેને મેઇન ઇંગ્લિશ હોય અને કમ્પલસરી ઇંગ્લિશ તો હોય જ, એટલે એ લોકો માટેના લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે સિલેબસ ડિસ્કસ કર્યું હતું કે ભાઈ આમાં ટેક્સ્ટ આવે છે વિંગ્સ નામની, બરાબર. એમાં ચેપ્ટર્સ અને પોએમ્સ હશે. ગ્રામરના 3 ટોપિક્સ છે, જેમાં પહેલું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નરેશન ઓર સ્પીચ, બીજું છે એક્સપેન્શન ઓફ આઈડિયા અને ત્રીજું છે રેઝ્યુમ ઓર એપ્લિકેશન. આજે આપણે ગ્રામરનો ટોપિક ચાલુ કરીએ છીએ કે જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ આપણે રોજિંદી જે વાતચીત છે એની ઉપર બેઝડ હોય છે. સ્પીચ એટલે શું? બોલી. સ્પીચ એટલે તમે જે કીધું હોય એ વસ્તુ બોલે એને આપણે સ્પીચ કહીએ છીએ. મતલબ સપોઝ આપણે જોઈએ કે ભાઈ મમ્મી કંઈક આપણને બોલે છે તો દેટ ઇઝ સ્પીચ. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આર 2 ડિફરન્ટ વેઝ ટુ રિપીટ ધ વર્ડ્સ ઓફ અ પર્સન. એટલે કે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એક માણસ જે ઓલરેડી કંઈક બોલે છે એ વસ્તુને રિપીટ કરવું, દેટ ઇઝ ઓનલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. સપોઝ મમ્મીએ કંઈક આપણને કીધું છે, એ જ વસ્તુ પપ્પા આપણને પૂછે છે કે ભાઈ મમ્મીએ શું કીધું, તો મમ્મીએ જે કીધું છે એ વસ્તુ રિપીટ કરવી, તો એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈએ છીએ. અત્યારના ખાલી એટલું જ સમજીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, તો કે આપણા બોલેલા ઓર બીજા કોઈના બોલેલા શબ્દો ઓર ઈ જે સ્પીચ છે એ રિપીટ કરવી, એને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને ચેન્જ ધ વોઇસ બેયમાં બહુ કન્ફ્યુઝન કરીએ છીએ, પણ બંને વસ્તુ અલગ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે આપણે બોલીએ છીએ એ વસ્તુ રિપીટ કરીએ તો એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. વોઇસ એટલે શું, તો કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એની જગ્યામાં ફેરફાર થાય, ટેન્સમાં ફેરફાર થાય અને જે સેન્ટેન્સ પ્રેઝન્ટ કરવામાં આવે છે તો એ આપણે ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે જોઈએ છીએ. જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ડિફરન્ટ વેઝ ટુ રિપીટ ધ વર્ડ્સ ઓફ અ પર્સન. ડાયરેક્ટ સ્પીચમાં અલગ રીતે રિપીટ થાય છે શબ્દો, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ અલગ રીતે ઈ વસ્તુ રિપીટ કરીને બોલવામાં આવે છે. આપણા રેગ્યુલર ભાષાની આ વાત છે. ડાયરેક્ટ સ્પીચ જે છે repeats or quotes the exact words spoken by a person. ડાયરેક્ટ સ્પીચ જે છે એ એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ જે માણસે કીધું છે એ વસ્તુને કોટ કરી, કોટ એટલે ઇન્વર્ટેડ કોમામાં રાખીને બોલવામાં આવે છે, તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. સપોઝ આપણે જે ઓલું એક્ઝામ્પલ લીધું, પપ્પા પૂછે છે મમ્મીએ શું કીધું, બરાબર. તો સપોઝ મમ્મીએ એમ કીધું હોય, આપણે આ જ સેન્સમાં લઈએ કે આપણે બોલીએ છીએ મમ્મીએ શું કીધું હોય, મધર સેડ કોમા ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ ટેક ધ બ્રેકફાસ્ટ ઇન્વર્ટેડ કોમા ઓવર. મમ્મીએ જે શબ્દ કીધા છે એને એ જ શબ્દ રિપીટ કરી ઇન્વર્ટેડ કોમામાં રાખીએ અને પ્રેઝન્ટ કરવામાં આવે છે તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ફરી એકવાર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે
એ nothing else but the repetition of words or repetition of the meaning, repetition of the sound, tone of whatever the opposite person has said, that is called direct or indirect speech. જે શબ્દો ઓલરેડી બોલી લીધા છે સામેવાળા વ્યક્તિએ, એ અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિની સામે, તો એ આપણે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈએ છીએ. આ હતો એનો મિનિંગ. એમાં આપણે ડાયરેક્ટ સ્પીચમાં આવ્યા. પહેલાં આપણે સ્પીચથી ચાલુ કર્યું. સ્પીચ એટલે શું? બોલી, વાણી આપણે જનરલી કહીએ છીએ, બરાબર. તો એ જ વસ્તુ એમાંથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવ્યા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે, તો કે ડિફરન્ટ વેઝ ઓફ કોટિંગ ઓર રિપીટિંગ ધ વર્ડ્સ ઓફ અ પર્સન, બરાબર. એમાંથી આપણે ડાયરેક્ટ સ્પીચમાં આવ્યા. ડાયરેક્ટ સ્પીચ એટલે શું, તો કે ડાયરેક્ટ સ્પીચ રિપીટ્સ ઓર કોટ્સ ધ એક્ઝેક્ટ વર્ડ્સ સ્પોકન બાય અ પર્સન. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? બંનેમાં ફરક છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં. ડાયરેક્ટ એટલે શું, તો કે જે શબ્દો સામેવાળા વ્યક્તિએ કીધા છે એને એ શબ્દ કોટ કરીને, એક્ઝેક્ટ વર્ડ્સ એટલે એને એ શબ્દ, કોટ એટલે ઇન્વર્ટેડ કોમામાં આપણે જે બોલીએ છીએ ઓર લખીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. આમાં એક્ઝામ્પલ આપેલું છે. માય ફ્રેન્ડ સેડ ટુ મી, કોમા, ઇન્વર્ટેડ કોમા, આઈ એમ લેટ ટુડે, ઇન્વર્ટેડ કોમા ક્લોઝ. ડાયરેક્ટ સ્પીચનો રૂલ છે, પહેલા સબ્જેક્ટ આવે, પછી સેડ ટુ મી, બરાબર, એ આવે. સેડ ટુ હોય, ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, ગમે હોઈ શકે. જનરલી સેઝ હોય, જનરલી સેડ ટુ આવે છે, ઓર ખાલી સેડ આવે, બરાબર. પછી ટુ અને ઓબ્જેક્ટ એ ઓપ્શનલ હોય છે, હોય કે ન હોય, ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ મચ. પછી કોમા આવે. કોમા અને ઇન્વર્ટેડ કોમા બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ સ્પીચમાં, કારણ કે એનું કારણ એ છે કે આપણે ડાયરેક્ટલી જે વર્ડ ઓલરેડી સામેવાળા વ્યક્તિએ બોલેલા છે એને એ વસ્તુ રિપીટ કરીને બોલીએ છીએ. આપણે ગૂગલમાં ને એમાં સર્ચ કરીએ તો આપણે ઘણા બધા એવા કોટેશન્સ મળે છે. કોટેશન્સ એટલે શું, કે મહાન વ્યક્તિઓએ બોલેલા શબ્દ, બરાબર. તો એ મહાન વ્યક્તિએ જે શબ્દો બોલેલા હોય છે એને એ વસ્તુ રિપીટ કરવી હોય ને, તો એ ઇન્વર્ટેડ કોમામાં લખેલી હોય છે, બરાબર. તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. શું કામ કહીએ છીએ? કારણ કે એ લોકોના બોલેલા શબ્દો છે. તમે તમારી રીતે એ શબ્દ બોલો છો તો એ કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરશો, પણ આ એના બોલેલા શબ્દ છે એટલે આપણે કોમા, ઇન્વર્ટેડ કોમામાં એ આપણે લખીએ છીએ. અને ડાયરેક્ટ સ્પીચનો આ રૂલ છે કે ડાયરેક્ટ સ્પીચ જો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે, તો આઈડેન્ટિફાઈ તમે એટલે ઓળખવાનું કે, તો તમે કઈ રીતે ઓળખી શકો છો? કોમા, ઇન્વર્ટેડ કોમાવાળા સેન્ટેન્સ જે હોય છે તો એ આપણે ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ કહેવામાં આવે છે. એટલે રૂલ નંબર 1 શું છે, તો કે કોમા, ઇન્વર્ટેડ કોમા હોવું જોઈએ, તો એ ડાયરેક્ટ સ્પીચનું કહી શકીએ કે આપણે આ સેન્ટેન્સ જે છે એ ડાયરેક્ટ સ્પીચનો છે. એના પછી ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ ઓલ્સો નોન એઝ રિપોર્ટેડ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન. આને જનરલી કોઈ એમ કહે ને કે રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ટ કરો એટલે આપણે ગભરાઈ જાય, પણ એ બીજું કંઈ નથી, ઇનડાયરેક્ટ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન જ છે. આનો બીજા સિનોનિમ છે ઇનડાયરેક્ટ સ્પીચના. In grammar, when you report someone else's statement in your own words without changing the meaning of the statement, it is called indirect speech. Direct speech શું હતું, કે એક્ઝેક્ટ વર્ડ કોટ કરીને લખવા. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, કે સામેવાળા વ્યક્તિએ જે બોલેલું છે એને એ શબ્દ રિપીટ ન કરીને મિનિંગ જે છે એ એમનેમ રાખીને તમે જો એ સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરો તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ નરેશન ઓર રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. If we are quoting what others have said but in our own words without changing the sheer meaning એટલે એનો જે મીનિંગ છે એ ચેન્જ કર્યા વગર જો
તમે સામેવાળા વ્યક્તિનું જે પણ સ્ટેટમેન્ટ બોલેલું છે એ પ્રેઝન્ટ કરો છો, દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આ ક્લિયર કરી નાખી પહેલા આપણે. ડાયરેક્ટ સ્પીચ એટલે કે તમે ઓલરેડી જે શબ્દ બોલેલા છે એને શબ્દ રિપીટ કરીને બોલો છો, તો દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે તમે એને એ શબ્દ નહીં પણ મીનિંગ ઈ નહીં રાખી અને જે સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરો છો તમારા ઓન વર્ડ્સમાં, તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. આગળનું ડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે, કોમા ઇન્વર્ટેડ કોમા આવ્યું કારણ કે એમાં કોટ કરેલું છે કે ઓલાએ શું કીધું, માય ફ્રેન્ડ સેડ ટુ મી, એને મને શું કીધું તો કે આઈ એમ લેટ ટુડે. બરાબર ને? એટલે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કન્વર્ટ કરશું ત્યારે શું થશે, હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એમાં ટેન્સ ચેન્જ કરવાનો રહેશે જ. બરાબર? એટલે માય ફ્રેન્ડ ટોલ્ડ મી, હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા પાસ્ટ ટેન્સમાં સેન્ટેન્સ કન્વર્ટ થઈ જાય. શું કામ પાસ્ટ ટેન્સમાં? કારણ કે ઓલરેડી એ વસ્તુ બોલાઈ ગઈ છે અને એ વસ્તુ પછી રિપીટ કરવાની છે, સેમ વર્ડ્સમાં નથી, એટલે આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીએ છીએ. પહેલો રૂલ શું? ઇનડાયરેક્ટ સ્પીચનો કે કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું. બીજો રૂલ શું? તો કે ટોલ્ડ કરી નાખવાનું. માય ફ્રેન્ડ ટોલ્ડ મી. આપણે બધું આગળ આવશે, પણ અત્યારના ખાલી જસ્ટ બ્રીફ આઈડિયા આપી દઉં તમને. અને ધેટ લગાડવાનું કમ્પલસરી છે કારણ કે આપણે કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીએ છીએ. એટલે માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. શું કામ હી? તો કે માય ફ્રેન્ડે એમ કીધું હતું કે આઈ એમ લેટ ટુડે. આ બધા જે રૂલ્સ છે જે આગળ આપણે ફોલો કરવાના રહેશે, પણ અત્યારના ખાલી એટલું સમજી લઈ કે માય ફ્રેન્ડે કીધું એટલે હી આવી જશે. હી વોઝ લેટ ધેટ ડે. હવે તમે કહેશો ટુડેનું ધેટ ડે શું કામ થયું? તો એ આપણે આગળ ભણીશું. આપણે આગળ આ જ બધી ચર્ચા કરવાની રહેશે. ફરી એકવાર શોર્ટ રિવિઝન કરી લઈ કે આજે શું આપણે કર્યું. સ્પીચમાં આવ્યા. સ્પીચ એટલે શું? બોલી, વાણી. સ્પીચ એટલે કે કોઈ પણ વ્યક્તિ બોલે છે તો એને આપણે સ્પીચ કહીએ છીએ. એમાંય આપણે સ્પીચમાં બે પ્રકારો છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે શું? તો કે જે સામેવાળા વ્યક્તિએ શબ્દ બોલેલા છે એને એ શબ્દ એક્ઝેક્ટ વર્ડમાં રિપીટ કરીને બોલીએ છીએ તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે વર્ડ્સ ઈ ન હોય પણ મીનિંગ ઈ નહીં રહે, પોતાના શબ્દોમાં મીનિંગ ઈ નહીં રાખીને જો આપણે એ સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ઇનડાયરેક્ટ સ્પીચના ઘણા બધા રૂલ્સ છે જે આપણે આગળ જતા જોઈશું. આપણે એક્ઝામ્પલ જોયું, માય ફ્રેન્ડ સેડ ટુ મી, કોમા ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ્સ, આઈ એમ લેટ ટુડે, ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા ક્લોઝડ. આ આપણે ડાયરેક્ટ સ્પીચનો સેન્ટેન્સ છે કારણ કે માય ફ્રેન્ડ, મારા ફ્રેન્ડે જે કીધું એ નહીં એક્ઝેક્ટ વર્ડમાં આપણે રિપીટ કરીને પ્રેઝન્ટ કર્યું. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. આ આપણે જનરલ આઈડિયા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો. આ ઘણા બધા સેન્ટેન્સીસ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસથી ચેન્જ થાય છે જે આપણે આગળ જતાં ભણવાનું છે. અને અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે ભણવાના છે. તો આગળ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે, કારણ કે ગ્રામર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેપર સ્ટાઇલ તમે અત્યારના ભૂલી જાઓ કે કઈ રીતે પૂછાશે, કઈ રીતે નહીં, સેન્ટેન્સ ફોર્મમાં પૂછાશે કે પેરેગ્રાફ ફોર્મમાં પૂછાશે, કાંઈ અત્યારના વિચાર ના કરો. અત્યારના પહેલાં એક સેન્ટેન્સ ચેન્જ કરતાં શીખો. કારણ કે જો એક સેન્ટેન્સ ચેન્જ કરતાં નહીં આવડે તો તમને કાંઈ જ નહીં આવડે. એટલે આ બેઝિક તમારું જે છે એ બેઝિક એકદમ ક્લિયર રાખશો. એટલે જ વાડીએ ઘણી હું રિપીટ કરું છું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. આ આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. એટલે બેઝિક ફાઉન્ડેશન જ ક્લિયર હશે તો આગળ જતાં તમને વાંધો નહીં આવે.
એટલે આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. અહીંયાથી થોડોક આગળ વધીશું. સો ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, have social distancing, wear the mask, use sanitizers, અને બસ સેફ રહ્યો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, and don't forget to comment your name and roll number in the comment section, as it will give you the internal marks. જો તમારી કમેન્ટમાં નામ તમારું નહીં હોય તો તમને ઇન્ટરનલ્સ મળશે નહીં. થેન્ક યુ and have a nice day.